જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન। બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો। પાટણમાંથી લાખોનું નકલી ઘી ઝડપાયું। પાટણથી મુંબઈ જતી બસમાંથી નકલી ઘી ઝડપાયું। બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। એસઓજી પોલીસે રેડ કરતા ભાંડો ફૂટ્યો। પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હતા તેવી પોલીસ તપાસ બહાર આવી છે। એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલ્યા। ખાસ વાત એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાઈ ચૂક્યું હતું। બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો। પાટણ શહેરમાં અલગ અલગ 2 જગ્યાએ રેડ કરી રૂપિયા 8,14,000નો ભેળસેળ યુક્ત બનાવટી ઘીનો જથ્થો પકડવામાં આવેલ છે। ત્યારબાદ સિદ્ધપુર જીઆઈડીસી ખાતે એક ફેક્ટરીમાં રેડ કરી રૂપિયા 20,31,000નો ભેળસેળવાળો તેલનો જથ્થો પકડી પાડવામાં આવે છે। પાટણમાંથી જ લાખોની કિંમતનું ઘી ઝડપાયું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ક્યાં સુધી આમ લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવશે? ક્યાં સુધી આ પ્રકારનું નકલી ઘી વેચવામાં આવશે? ભેળસેડિયાઓ આખરે કેમ પોલીસને ગાંઠતા નથી, આરોગ્ય વિભાગને ગાંઠતા નથી? લોકોના જીવ સાથે રમત કરનારનું સરઘસ નીકળશે કે કેમ તે એક મોટો સવાલ છે। તો પાટણમાં આજે જે 3.92 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે તેની તસવીરો જુઓ। બીજી તરફ ઘી તેલ સહિત 6.59 લાખનું જે મુદ્દામાલ મળ્યો હતો તેનો જવાબ પણ હજુ સુધી પ્રાપ્ત નથી થયો। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, પાટણમાં નકલીની ભરમાર ચાલી રહી છે। નકલી ઘી તેલ પહેલા પણ ઝડપી પાડવામાં આવી ચૂક્યું છે અને વધુ એક વખત એ જ પ્રકારની કાર્યવાહી। બિલકુલ દીપા, સૌથી મોટો સવાલ જ અહીંયા એ થાય છે કે પાટણમાં અનેક વખત અખાદ્ય પદાર્થો કહો કે નકલી ઘી અને નકલી તેલ ઝડપાવાનો મામલો, સમગ્ર મામલે દરેક વખત ક્યાંક એસઓજીને સમગ્ર આજે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો હાથ આવે છે, પરંતુ જે સ્પેશિયલ ટીમ ફાળવા છે, જે કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવી છે, તેમને હજી સુધી એક જ સફળ રેડ કરવામાં નથી। એટલે દરેક જગ્યાએ એસઓજીની સફળ રેડ છે। ત્યારે વધુ એક વખત શંકાસ્પદ ઘી ઝડપાયું છે અને આ ઘી પાટણથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો અને પોલીસ તપાસમાં જે રીતે જે ઘી છે તે પાટણ શહેરના જ 9 વેપારીઓ દ્વારા બોમ્બે મોકલવામાં આવી રહ્યો હતો। મહત્વની વાત છે કે આ 9 વેપારીઓ અગાઉ કેટલા સમયથી આ શંકાસ્પદ ઘીનો કારોબાર કરી રહ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવે છે, પરંતુ ચોક્કસ કહીશ કે દીપા, આજે જે ઘી પકડાયો છે તેની કિંમત 3.92 લાખ છે અને અગાઉ પણ પાટણ શહેરમાં 2 જગ્યાએથી 8 લાખથી વધુનો કિંમતનો શંકાસ્પદ ઘી ઝડપાયો હતો અને સામે સિદ્ધપુર જીઆઈડીસી માંથી પણ 20 લાખથી વધુનો શંકાસ્પદ તેલ ઝડપાયો। એટલે કે એક બાદ એક ભેળસેડિયા ઘી અને ભેળસેળ યુક્ત તેલ ઝડપાઈ રહ્યો છે। લોકોના આરોગ્ય ક્યાંક જોખમાઈ શકે છે આ લોકો જે શંકાસ્પદ ભેળસેળ તેલ અને ઘી લોકો જો આરોગી જાય તો, પરંતુ તે પહેલા એસઓજીએ 2 થી 3 સફળ રેડ કરી છે। પરંતુ મહત્વનું છે કે અગાઉ કેટલો અખાદ્ય પદાર્થમાં ઘી અને તેલ લોકો સુધી મોકલવામાં આવ્યો છે અને આ બોમ્બે જે મોકલવાનો સમગ્ર કારોબાર છે તેના પાછળ મુખ્ય વેપારી કોણ છે તે સમગ્ર એસઓજીની તપાસમાં બહાર આવશે। પરંતુ હાલ ચોક્કસ કહી કે જે રીતે એક બાદ એક ભેળસેળયુક્ત ઘી અને શંકાસ્પદ તેલ જે ઝડપાઈ રહ્યો છે, એટલે કે પાટણ શહેરમાં ક્યાંક નકલીની હારમાળા હોય તેવું કહીએ તો નવાઈ નથી। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। અમદાવાદથી સમાચાર, જ્યાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ છે। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ। સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચાણ થતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને વધુ એક ગુનાસર તે પકડાયો છે। શાહપુરમાં આ મિની ફેક્ટરી ચાલી રહી હતી જ્યાં સામાન્ય દારૂ મોંઘી બોટલોમાં ભરવામાં આવતું હતું, તેને પણ ઝડપી પાડવામાં આવી છે। હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી। જી હા, સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું। ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ઉપજી અને ભાંડો ફૂટ્યો। નકલી રસીદ પર 3 યુવકો
વાહન છોડાવવા માટે આવ્યા. ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઇસમો ત્યાંથી ગાયબ થઈ ગયા. ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી. ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઇસમો સામે ગુનો નોંધ્યો છે. આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક QR કોડ આપેલો હોય છે. તો આ QR કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ. તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે QR કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં. એટલે એ અમારા LRએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે QR કોડથી ખરાઈ કરી. તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. તો સુરતમાં 3 વ્યક્તિઓ જે પોતાનું વાહન છોડાવવા માટે આવ્યા હતા, જે રસીદ લઈને આવ્યા હતા, QR કોડ સ્કેન કરતા જ આખો ભાંડો ફૂટ્યો છે. 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે નકલીની ભરમાર ચાલી રહી છે રાજ્યમાં. માત્ર ખાદ્ય પદાર્થો સુધી જ તે નકલી સીમિત નથી રહ્યું. પાટણમાં જે નકલી તેલ, નકલી ઘી ઝડપાયું, બીજી તરફ દારૂની ફેક્ટરી અમદાવાદમાં પકડાઈ છે, એ પણ નકલી. તો આ તરફ સુરતમાં નકલી રસીદથી આરટીઓ દંડની રસીદ નકલી બનાવીને